કૃષ્ણ કનૈયા, હે નંદજીના લાલ, હે દ્વારિકાનાધીશ રણછોડ રાય, આ 60 વર્ષથી તારી ભક્તિ કરું છું, હું તારી પૂજાઓ કરું છું, તારો ભજન કીર્તન કર્યો અને હવે મારે તારા દર્શને આવવું છે. તારા દર્શન કરવાના કોડ જાગ્યા છે, પણ હું શું કરું? આ ગઈ પણ આવી ગયું છે ને મને ચલાતું પણ નથી, અને હવે ડાકોર આવવાના કોડ જાગ્યા છે, પણ હું કેવી રીતે આવી? આ લાલગર મહિલા ભજન મંડળની બહેનો બિચારી ચાંદની મને કહેતા કહું માજી ચિંતા ના કરશો, આ તો કોઈ ગળપણ ના કહેવાય. અમારા શુક્રવારે જવાનું છે ડાકોર, તમારું પહેલું નામ લખ્યું છે, પણ મેં આ બહેનોને બધાને કીધું હો તો પગે ચલાતું નહીં, અને મેં અધૂરામાં પૂરું પાછું આંખે દેખાવાનું ઓછું. ડોક્ટર ને બતાવવા જઈ તો ડોક્ટરે એના બારે મોચ્યો કીધો મને, એટલે બુને તમે ત્યાં ડાકોર જજો અને મારા વતી તમે દર્શન કરજો હો ડાકોર, અને નંદજીના લાલને કગરજો કે આ માજીને ભલે ને ગઈ પણ રહ્યું પણ ભજન કીર્તન તો કરવા આવી એવા પગ રાખજો. એટલે આ નંદજીના લાલનો હું બહુ જ પ્રાર્થના કરું છું કે આ ગઈ પણ ક્યાંથી આવ્યું? ગડપણ કોને મોકલ્યું રે, આયા ગડપણ ના થોડી વાર તો મંદિરમાં જોવા, મંદિર જો આખું છે. અલ્યા પહેલા તો મને મમ્મી મમ્મી કરતી હતી, અને હવે છે આ ડોસી કહેશે. આ ડોસી જાય તો કયો જાય? આ ડોસીનું કરવું તો શું કરવું હવે? અને આ વહુઓ બહુ જ મને વિતાડે છે. આ ડોસી જાય ને એટલામ તો પાછી આવી જઈ, આ ડોસીનો ચોય ઠોક થતો નહીં. આ પગે ચલાય નહીં, મંદિરે જવાય નહીં, પગે ચલાય નહીં, મંદિરે જવાય નહીં, આંખે દેખાય નહીં, કોને સંભળાય નહીં, આંખે દેખાય નહીં, કોને સંભળાય નહીં, કોઈએ કશું ના કહેવાય રે, આયા ગળપણના દાડા, કોઈએ કશું ના કહેવાય.
વાહ ભાઈ વાહ શું કરજુ ગાયો છો ખાટલીના નીચે શું મુકાઈ બેન્યો વાહ ભાઈ વાહ જો માજીનો અનુભવ બોલે છે શું હાલ થશે માટલી મુકાઈ જાય ભાઈ અને પાછી બાટલી મૂકોની તાણા ઈમાં પાછી મારી ઓરડામાંથી વહુ બોલી શું બોલી કેવું બોલી ખબર છે મને રાતે છે ને એક કુદરતનો ઠપકો આવ્યો પહેલા તો મારો છોકરો બોલ્યો ભાઈ કેવો ડોસી ઊંઘ બગાડી આ મારા છોકરાની ઊંઘ બગડે તો એ દવાની બાટલી સોની નહીં મૂકી એક ઢોકણું દવાઈ પીએ ને પહેલા તો મુયો મને મમ્મી મમ્મી કરતો અને હવે કહેતો ડોસી એક દવાનું ઢોકણું પીએ લે ને ડોસીમાં બિચારો ગભરાઈ ગયો તો હેરતન મને એક ઢોકણું નહીં ઢોકળો પી જતો ડોસીમાં તો બે દવાનો ઢોકળો પી ગયો અને જો ઓમ કરીને પરણે ડોસીમાને ઊંઘ આવે છે તારે ડોસીમાનો બીજો ઠપકો આવ્યો ગરમો પડી ગયો ડોસીમાં તાણે મારી વહુ બોલી ગરમોથી ઓ ડોસી આ મારો પારણિયામાં ઊંઘેલો છોકરો જાગી જાય છે એ દવા કોઈ સોની નહીં મૂકી એક ઢોકળું દવાનું એ પી લે ને તાના ડોસીમાં એના છોકરા નહીં હોય એને જો ઊંઘાડ્યા છે શું નેચર ઊંઘાડ્યા છે બોલો ને વહુ કે મારો પારણિયામાં ઊંઘેલો છોકરો જાગી જાય આપણો પેલા ખોયું હતું અને આ ફેસ્ટિવલ વાળી વહુએ પારણિયું લાવી તો કરો હવે ડોસીમાં જાય તો જો જાય ડોસીમાં એ તો બાટલી લીધી અને બીજું ઢોકળું પીધું અને પાછું બીજું ઢોકળું પીધું પહેલા તો બે પીધો તો ઢોકળો આ વહુએ કીધું તે પાછો બીજો બે ઢોકળો પી લીધો પણ ડોસીમાને જો દુઃખ થયું ખબર છે પહેલા તો મારી વહુ મમ્મી મમ્મી કહેતી હતી મમ્મી આજે શું વધીશું જે કહીએ એ બનાવ અને આજ મમ્મી માંથી ડોસી થઈ જઈ મમ્મી કહેતી હતી તારા ડોસી વેત જ દરેડતી હતી આજ મને તો મમ્મી કીધી આ બે ઢોકળો પહેલા પીતો બે ઢોકળો પછી ચાર ઢોકળો ડોસીમાં પી ગયો તો ડોસીમાની શું હાલત થાય મારી બેનો બોલો શું થાય વાહ ભાઈ વાહ આ બધોય કોઈ ઉપર જવાય ચાર ઢોકળો દવા પીધો તારા ડોસીમાના તો રોમ રમી ગયા ભાઈ
વર્ષોથી આયું રે આયા ગણપણના દાડા લેવું હોય તો લઈ